હાલો ભાઈ વ્લોગ અટાણે આપણે ચાલુ કર્યો છે ભાઈ 5 ને 5 મિનિટ અને 5 સેકન્ડ ભાઈ એ બધું છે ને ઠીક છે પણ અત્યારે છે ને ભાઈ જો ભાઈ શું કામ હાલે તો આખો દી ભાઈ છે ને પાણા વીણી છે ને ટ્રેક્ટર ઠેલવા છે ને આખું આ ખેતર દેખાય ભાઈ આખું ટ્રેક્ટરમાંથી હશે ને આખું ખેતર આપણે પાણાનું વીણી નાખ્યું આજ ભાઈ હબાવનું કામ કર્યું છે હાથમાં જોવો ને સાદલા બાદલા બધું પાડી નાખ્યું છે ભાઈ આ પાણા વીણી કરીને ભાઈ સોતલા ઘાટ નાખ્યા હાથના ને એમ કહેવાય ને કે ભાઈ આમ નામ વેરગા હોય ભાઈ આમ બબ્બા હાટીને હાથના હાવ સોટલા ઘાટ નાખ્યું તો ભાઈ ટ્રેક્ટર અહીંયા આવી ગયું છે વડી પાસે જો ભલાએ ભાઈ સરસ મજાનું શા બનાવ્યો છે ટ્રેક્ટરમાં ભાઈ દોરી પડી છે કુવાડી છે તો કુવાડીનો ઉપયોગ કરવાનો છે ને દોરીનો ઉપયોગ કરવાનો છે તો એની પહેલાં છે ને આ બધો ઉપયોગ કરે એની પહેલાં તમે છે ને આપણો વિડીયો તમે જોઈ આવો કારણ કે છે ને આપણે એ પહેલાં જોઈ આવો પછી આપણે આનો ઉપયોગ કરી કઈ રીતે ઉપયોગ કરવો હોય હાલો જઈ ભાઈ તમે જોઈ આવો વિડીયો ને અમે છે ને આ બધું કામ ગોઠવી નાખીએ આ તો મારી વાંહે તમને દેખાઈ રહ્યું છે બધું તો આજે આ કામ કરવાનું છે ભાઈ આ જો લાંબા ભાઈ પાણા એ ઉપાડીને જવા નાખવાનું થાય છે ટ્રેક્ટર બહુ આખું છે કદાચ ન દેખાતું હોય આપણે અહીંયા વહી જઈએ આપણે પહોંચી ગયા છે ભાઈ થોડોક પાસેનો નજીકનો વ્યૂ લેવા જેમ ટ્રેક્ટર ડખે સાઈડ છે ઉલાર કરવામાં એમ ભાઈ આપણે મને સંતોષ નથી થતો કે ભાઈ વ્યૂ સારું અહીંથી ના આવે વ્યૂ સારું અહીંથી ના આવે કે આ ઠેકાણેથી આવે જો આમ ટ્રેક્ટર કેવી રીતનું ભાઈ ડખે સાઈડ છે કે અહીંયા ઢગલો કરું હું આ ઢગલો કરું એમ ભાઈ મારું મન સંતોષ નથી થતો જેમ ભાઈ ટ્રેક્ટરનો મેળ આવી ગયો ઉલાર કરવાનો એમ ભાઈ મને ભાઈ બેસ્ટ વ્યૂ મળી ગયો ભાઈ શૂટિંગ ઉતારવાનો તો હાલો તો બતાવી દો કે ભાઈ ઉલાર તો વ્યૂ કેવો છે હા તો ભાઈ ટોલી ઠલવાઈ ગઈ છે ને આપણા મનને સંતોષ થયો વ્યૂ પણ લેવાય થોડુંક ભાઈ ટ્રેક્ટરના વ્યૂમાં ભાઈ તડકો હબાવનો ખાવો પડ્યો છે આપણે હા તો ભાઈ આજે આખો દી છે ને ભાઈ આમાં બલ્લુંગરા પાણા ઠલીને હોય ક્યાં બોલો છો આખો દી છે ને ભાઈ આમાં બલ્લુંગરા પાણા ઠલીને હોય ભેગું થાને ભાઈ આખો દી ભાઈ છે ને આ પાણા ફેરા કરવીને થાય એટલે મોટા જે તમને પાણા દેખાય છે ને એ બધા આપણે હલાવવાના છે ટ્રેક્ટરમાં જવુંમાં ફરી ફરીને છે ને આ પ્લસમાં છે ને આગળ ઢગલો કર્યો ને આપણે જા રીતે ટ્રેક્ટર ઉંડરે છે ને એ રીતે છે ને ભાઈ આખો દી ભાઈ છે ને પાણા ફેરા કરવાનું ઠલાવવાના છે આખો દી ભાઈ તડકું માથે લેવાનું થાય અટાણ પ્લસમાં એને ચા બનાવવાનું થઈ ગયો તો ચા બનાવીને ભાઈ પી લઈએ બહુ જ ને ભાઈ પ્લસમાં 2 જણા બીજે અલગથી છે ભાઈ તો એને બતાવવાનો એક જણા થાય ને એકને નહીં થાય હાલો દેવો ભાઈ હાલો ચા બની ગયો પી નાખો તડકાનો તમે હા ગોટો ઠંડો લઈ આવ્યો ભાઈ ચા પી લઈ પછી છે ને કામ ગોઠવી કંઈક નવા જૂનું 1 hour later તડકા ધૂળના પાણા હબાવના વીણા સાથે મારું ગળાનું થૂક પણ હબાવનું હુકાઈ ગયું ભાઈ साला ये दुख का खत्म नहीं होता बे ભાઈ થૂક કરે નથી ઉતરતું ભાઈ તડકો એવી નો છે ને ભાઈ એકો ભાઈ લૂ ભાઈ જોરદાર ની મેં આજ તો ભાઈ 9 વાગ્યા લુવાડીમાં લુમાલીઓ માથે બાંધી લીધો કારણ કે તડકો હબાવનો પડે છે ને ઓલા બધાને લાગી છે તરે ભાઈ ઠીકો ઠીક નહીં એ બધાને તરે લાગી એની હોય તો પાણી મેં મારી લીધું કારણ કે થૂક કરે નથી ઉતરતું હજી નથી ઉતરતું ભાઈ 2 ગ્લાસ પાણી પી ગયું કેવો ભાઈ કહો આવી કોણ ભાઈ છે થૂક કરે હલવાઈ જાય તો ડોફાતાર કામ જ ન હોય તમે બપોર હોય સારા ભાઈ ટ્રેક્ટર હાથમાં લઈ લીધું છે લાઈફથી પહેલી વાર ભાઈ ટ્રેક્ટર સીટ ઉપર બેઠા છે ટ્રેક્ટર ભાઈ સીધી રીતે ચાલે હાથમાં બે ઇંચી હોય કે શું હોય એના હાથમાં ચલાવો તો ભાઈ તમને એવું લાગતું કે ભાઈ ડ્રાઈવર છે એવું નથી ભાઈ આપણે સીટને આવું બે ઇંચી જરૂર પણ ગયા ઘરે વાત લેવા તો આપણે અટાણે ટ્રેક્ટરને બતાવી જેમ હાલે ને હાલે છે તો વાંહે એવું બેઠા દેખાય ગમે આપવાનું ઢગલો છે ને વાં છે તો ભાઈ અહીંયા આ ભૂગી જાય તો સારી વાત ખેતર ભાઈ 10 વીઘાનું ભાઈ છે ને આ પાણકા વીણીને ભાઈ હાથ હવા થઈ ગયા આપણા હાથની સાંભળ્યું ઉખડી નહીં કારણ કે આખો દીના તાપના ભાઈ આ તાપ પડ્યો ને તડકો એટલે ભાઈ આખો દી પાણાનો ભાઈ તાપ હતો હરકતા હતા માણસો કેવા થઈ ગયા તપેલા પાણા ભાઈ ઉપાડી છે ને હાથના સોડા પાડ નાખ્યા ને ટ્રેક્ટર જો સાઈડમાં જઈશ હાવ સહેલું ટ્રેક્ટર છે આપણું હવે જો ઠલવાઈ ગયું ના ખેતરના પાણા વીણી નાખ્યા ને હબાવનું ભાઈ છે ને આજ તો તડકો લાગી ગયો છે માથું દુખવાનું મિત્રો તો ભાઈ પ્લસમાં થોડુંક કામ કરીને આવતા રહીએ કારણ કે ટ્રેક્ટરમાં છે ને એટલે આપણે લાઈનનું હતી બાંધીને આવતા રહીએ નાડાનો ઉપયોગ કરી લીધો છે તો પલોની બધી નીકળે છે કારણ કે ઓલા 2 મજૂર હતા ને અંટલી પાસે મૂકવાના છે ને ફેમિલી એક રહીશમાં વાત કરું કારણ કે જો આમાં ભાઈ ઘણા વરસાદ જોતા હોય તો ભાઈ ટીટોળીના ઈંડા ઉપર વરસાદ જોતા હોય ને તો આમાં આપણે જાજી બહુ ખબર નથી પડતી કે આમાં વરસાદ કેમ જોવા વરસાદ જો ભાઈ શું ગયા હું વાસુ બોલો તો
હવે ભાઈ હવે પૂરું થઈ ગયું. તો ભાઈ જેને ખબર પડતી હોય કમેન્ટમાં કહી દેજો કે ભાઈ આ રીતે આમ વરસાદ જોવાય છે. આપણે જેમાં જાજી બહુ ખબર નથી પડતી ને અરે અટાણે છે ને મારો વે ભાઈ જોયા જેવો છે ને ભાઈ જોતા નહીં તમે ખાલી છે ને બોલું સાંભળજો ને. જો ગાડી કમ્પ્લીટ કરી લીધી, પલોની નીકળી ગયા ને અત્યારે દાંતેડું લઈને હું જાઉં છું. ને પહેલાં છે ને તમે જો આ ભાઈ વ્યૂ અમને કીધું તમે જોયો નથી ને વાડીનો તો ભાઈ કારા ઉનાળે આપણે આવ્યા છે ભાઈ. આ થોડુંક આવું કામ હતું ભાઈ, બેસિક જેવું તો કામ કરી નાખ્યું છે ને અત્યારે હું જાઉં છું ભાઈ સરસ મજાના ગુંદા તોડવા. તો હું તો વિડીયો બન્યા રહેજો ને હું તમને ગુંદાનો ભાઈ કેવી રીતે કારીગરી છે તો આપણે જોઈએ ભાઈ અહીંયા ગુંદા કેવા મસ્તી ને આવ્યા છે. આ સર લીનું બાંધી ને એ તમારે જોવાનું છે. લીનું બાંધી લીધી છે તો હવે ઘર પેતીની કરી દઈ ભાઈ. એનું કામ કાંઈ નથી. એને કીધું નહીં પીડી એમને મેં તડકાની હળતી હતી. તો હાલો આપણે ગુંદે જઈશું. તો આ છે ગુંદો. તો ગુંદામાંથી ભાઈ ગુંદા તોડવાના છે ને આ લઈનું આપણે બાંધી. તો એના પહેલાં છે ને બોલીને માર કરું સુકાય ને એને પેલું છે ને થોડું પાણી પી લઉં. પાણી અહીંયા જ છે, કંઈ જવાની જરૂર નથી. હા તો ભાઈ ગુંદા છે ને ભાઈ આ તો ઓના જેવું થઈ ગયું યાર, ઓલા ફરમાઈશ વાળા જેવું. એ ક્યાં ને લીધું ધંધા કરતી. આ ગુંદા છે ને ભાઈ જો હવે છે ને પાછો નેક્સ્ટ ટાઈમમાં આવે ને તો આ બધી લુરખી હારી છે હું ઉપાડી જાય. પૈસે લાવવું છે ભાઈ ને. હા સર ગુંદા બધો તમને ભૂલી ગયું મિત્રો. ના અલા કઈ ગયા ઢગલો અલા આમાં ભરીને મૂકી દીધું. જો કાયા ગા ભાઈ કેમી ભરી લીધું દૂધનું. આજ દવાઈ જા રેડી. તો ભાઈ આપણો કઈ જલવા છે ને ભેગું થાને ભાઈ. આ તો હાઈન થતી આવે છે. તો બધા મિત્રોને એમ કહું છું કે ભાઈ તમે છે ને ઘડીક વિરામ લઈ ભાઈ. નેક્સ્ટ ટાઈમમાં આપણે છે ને આજના જ બ્લોગ પૂરો કરી દેવો ભાઈ. હાઈન થતી ભલે આવે ભાઈ, બ્લોગ આજે જ પૂરો કરવો. અને ભાઈ શીખવું ધૂમ ધોકાર હાલે છે તો આમાં હું ગુંદા ભરીને જાઉં છું ને આપણે અહીંયા બુજામાં પડી છે તો તાહુથી ભાઈ થોડોક વિરામ રાખો તો હું આવડીને પૂગી જાઉં. હવે આપણે ફેમિલી ઘરે માટે જવા માટે તૈયાર થઈ ગયા છીએ ને હા છે ને આજ મેં 2 બ્લોગ દબાડી નાખ્યા છે. તો એક તમારા હાટું મેં દબાડ્યો છે ને એક ન્યૂ ફેમિલી હાટું છે. તો હાલો તો એમાં સારો સપોર્ટ છે. તો હાલો છે ને હવે મારે જવું છે ઘરે. છે ને મારે મગજનું યાર એમના દહીં થઈ ગયું છે. તો આને હાટું મેં રૂમાલ બાંધ્યો. તો મારે જરા જાવ ખોલ લેવા. તો ટૂંકમાં છે ને ભાઈ 300-400 રૂપિયા 2 ગુણ લેવામાં ઘટે છે. તો હવે એ લોકો એડજસ્ટ કરી જ પડે છે ને કે 1 ગુણ ભાગી આવીશું, બાકી રાખવાના થાય. તો હાયા બુજા રેડી. હાલો ભાઈ થોડુંક કામ માગે છે. જો ટુઈ થતું નથી ને ભાઈ. હમણાં તમારો ભાઈ બ્લોગર છે ને ભાઈ ખાડે ગયો છે. જો હવે હું દેખાય છે ભાઈ કાગ બાગ ને બધા ઉત્સાહ છે. રિઝર્વમાં ગાડીઓ હાલે છે. તો થોડાક દી હાલ છે ભાઈ હમણાં છે ને મંદી હાલે હતી. મારવી પડી ભાઈ સ્લેબ બંધ થઈ ગયો છે. સ્લેબ છે જ ને એને આમાં